આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સુરક્ષાને પડકારનારા દરેક આતંકવાદી સંગઠનને યોગ્ય જવાબ આપવાના રાષ્ટ્રના સંકલ્પનો પુનરૂચ્ચાર કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તામિલનાડુની 4 દિવસની મુલાકાતે જશે. આજથી નવી દિલ્હી ખાતેથી બાળ લગ્ન મુક્ત ભારત રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ થશે. ઇઝરાયેલ સરકારે લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વિરામ કરારને મંજૂરી આપી અને ભારતના 8 વર્ષના દિવિથ રેડ્ડીએ ઇટાલીમાં અંડર 19 વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સુરક્ષાને પડકારનારા કોઈપણ આતંકવાદી સંગઠનને જડબાતોડ જવાબ આપવાના ભારતના સંકલ્પ પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણીમાં સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે બંધારણ દેશની દરેક અપેક્ષાઓ અને જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને નાગરિકો માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે. તેમણે કહ્યું કે છેલ્લા 75 વર્ષોમાં જ્યારે પણ પડકારો ઊભા થયા છે ત્યારે બંધારણે તેનો ઉકેલ લાવવાનો સાચો રસ્તો બતાવ્યો છે. તેમણે કહ્યું કે દેશ પરિવર્તનના મહત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને ભારતનું બંધારણ આપણને આગળ વધવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ તેના નાગરિકોનું જીવન સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારતીય ન્યાયતંત્રનો વાર્ષિક અહેવાલ 2023-24 પણ બહાર પાડ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તમિલનાડુની 4 દિવસની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ આજે સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ વેલિંગ્ટનના ફેકલ્ટી અને વિદ્યાર્થી અધિકારીઓને સંબોધશે. આવતીકાલે રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા સ્વસહાય જૂથોના સભ્યો અને નીલગિરી જિલ્લાના આદિવાસી સમુદાયના અગ્રણી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. શુક્રવારે તેઓ તિરુવરૂરમાં તમિલનાડુની સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે 2027 સુધીમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ લીધો છે અને આ અભિયાનમાં સહકાર મંત્રાલય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગઈકાલે નવી દિલ્હીમાં નેશનલ કોફેડરેશન ઓફ સ્ટેટ કોઓપરેટિવ બેન્ક્સની ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં બોલતા શ્રી શાહે કહ્યું કે સરકાર એવો વિકાસ ઈચ્છે છે જેમાં દેશના દરેક નાગરિકોનો સમાવેશ થાય. તેમણે કહ્યું કે આ વિકાસ યાત્રામાં સહકારી સંસ્થાઓની ભાગીદારી મહત્વપૂર્ણ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રાથમિક કૃષિ સહકારી ધિરાણ મંડળીઓ, જિલ્લા સહકારી બેન્કો અને રાજ્ય સહકારી બેન્કોના ત્રિસ્તરીય માળખાએ દેશના ખેડૂતો અને ગામડાઓની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે ભારતમાં સહકારી ક્ષેત્રમાં વિશ્વને માર્ગદર્શન આપવાની ક્ષમતા છે. શ્રી શાહે કહ્યું કે આજે ડેરી, ઇફકો, અર્બન કોઓપરેટિવ બેન્ક્સ અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક જેવી ભારતીય સહકારી બ્રાન્ડ્સ વૈશ્વિક સ્તરે ટોચની બ્રાન્ડ બનવા માટે તૈયાર છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે નવી દિલ્હીમાં બાળ લગ્ન મુક્ત ભારત રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ કરાવશે. અભિયાનનો પ્રાથમિક ધ્યેય દેશને બાળ લગ્નની દુષ્ટ પ્રથામાંથી મુક્ત કરાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન બાળ લગ્ન મુક્ત ભારત પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે. આ ઓનલાઈન પ્લેટફોર્મ જાગૃતિ વધારવા, બાળ લગ્ન અટકાવવા અને આવી ઘટનાઓની તાત્કાલિક જાણ કરવાના મિશનને સમર્થન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી બાળ લગ્ન સામે સામૂહિક ઠરાવ આપશે. આ અભિયાન દરમિયાન પ્રતિજ્ઞા લેનાર લોકોની સંખ્યા 25 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએએ મણિપુરમાં તાજેતરની હિંસાને લગતા 3 મોટા મામલામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ગૃહ મંત્રાલયે ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેસ સોંપવાનો નિર્ણય કર્યા પછી એજન્સીએ 3 કેસ ફરીથી નોંધ્યા છે. ભારતીય ન્યાય સંહિતા, આર્મ્સ એક્ટ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ આ મહિનાની 13મી તારીખે કેસની ફરીથી નોંધણી કરવામાં આવી છે. એજન્સીની ટીમોએ આ મહિનાની 21 અને 22 તારીખે સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ શરૂ કરી હતી. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે પેન્શન ધારકો અને વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ડિજિટલ જીવન પ્રમાણપત્ર વ્યવસ્થા તેના 3જા તબક્કામાં 1 કરોડના રેકોર્ડ આંકને પાર કરી ગઈ છે. તેમણે કહ્યું કે આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ વરિષ્ઠ નાગરિકોનું જીવન સરળ બનાવશે. ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાનનો 3જો તબક્કો આ મહિનાની 1લી તારીખથી દેશના 800 શહેરો અને નગરોમાં ચલાવવામાં આવી રહ્યો છે.
આ અંતર્ગત 25 નવેમ્બર સુધી 1900થી વધુ કેમ્પ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. ભારત અને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સે ફિજી, કોમોરોસ, મેડાગાસ્કર અને સેશલ્સમાં નવા સોલાર પ્રોજેક્ટ માટે કરારો કર્યા છે. ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ વચ્ચે પ્રોજેક્ટ અમલીકરણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતે હિન્દ પ્રશાંત ક્ષેત્રના આ દેશોમાં નવા સૌર પ્રોજેક્ટ માટે $2 મિલિયન રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતાના કારણે ફેંગલ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. વાવાઝોડાના કારણે આગામી 2 દિવસમાં તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઘણા ભાગોમાં 2 ડિસેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. ચેન્નાઈ, કુડ્ડુલોર અને નાગાપટ્ટિનમના બંદરો માટે તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. વાવાઝોડાની સંભાવનાના પગલે તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાં NDRFની 7 ટીમો તૈનાત કરવામાં આવશે. 9 વધારાની SDRF અને 13 NDRF ટીમો સ્ટેન્ડ બાય રખાઈ છે. મુખ્યમંત્રી M.K. સ્ટાલિને વરિષ્ઠ અધિકારીઓને પરિસ્થિતિ પર દેખરેખ રાખવા અને જરૂરી રાહત પ્રયાસો સુનિશ્ચિત કરવા તમામ વિભાગો સાથે મળીને કામ કરવા નિર્દેશ આપ્યા છે. દરમિયાન હવામાન વિભાગે આજે તમિલનાડુ અને પુડુચેરી ઉપરાંત કેરળ અને માહેમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વધુમાં હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં સવારમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ઇઝરાયેલ સરકારે લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વિરામ કરારને મંજૂરી આપી છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુના કાર્યાલયે ગઈકાલે આ જાહેરાત કરી હતી અને ફ્રાન્સની મધ્યસ્થીથી થયેલી આ સમજૂતીથી યુદ્ધ અટકે તેવી શક્યતા છે. આ યુદ્ધમાં લેબનોનમાં અંદાજે 3,800 લોકો માર્યા ગયા છે અને 16,000થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલ કેબિનેટની મંજૂરી બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને અમેરિકી રાષ્ટ્રપતિએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કરારના અમલીકરણ અને સંપૂર્ણ પાલનની ખાતરી કરવા માટે ઇઝરાયેલ અને લેબનોન સાથે મળી કામ કરશે તેવું વચન આપ્યું હતું. સમજૂતી અનુસાર ઇઝરાયેલ દળો અને હિઝબુલ્લાહે આગામી 60 દિવસમાં દક્ષિણ લેબનોનમાંથી પીછેહટ કરવી પડશે. ભારતના 8 વર્ષના દિવિથ રેડ્ડીએ ઇટાલીમાં અંડર-19 વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. તેલંગાણાના દિવિથે મહત્તમ 11માંથી 9 અંક મેળવ્યા છે. તેનો સ્કોર ભારતીય ખેલાડી સાત્વિક સ્નેહની બરાબર હતો, પરંતુ દિવિથે તેના બહેતર ટાઈબ્રેક સ્કોરના આધારે સુવર્ણચંદ્રક જીત્યો છે. સાત્વિકે રજત અને ચીનના જીબિંગુએ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાડ. આજના અખબારોમાં ઈવીએમ મામલે વિપક્ષો દ્વારા ઉઠાવાઈ રહેલા મુદ્દા અંગેની સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યક્ત થયેલી નારાજગી, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર, પાકિસ્તાનમાં ઇમરાનના ટેકેદારો રસ્તા પર ઉતર્યા અને બંધારણ દિવસની ઉજવણી જેવા સમાચાર પહેલા પાના ઉપર જોવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર અખબારે બંધારણની સૌથી પવિત્ર ગ્રંથ ભારતને મળી રહી છે નવી ઓળખ તેવા રાષ્ટ્રપતિના નિવેદન સાથે મુખ્ય સમાચાર પ્રકાશિત કર્યા છે. આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડના સમાચાર પણ વિશેષ અહેવાલ સ્વરૂપે છાપ્યા છે. સંદેશ અને ફૂલછાબે સુપ્રીમ કોર્ટની ઈવીએમ અંગેની વિપક્ષોની રજૂઆતો અંગેની નારાજગી, હારે તો ઈવીએમ પર શંકા, જીતે તો વગાડે ડંકો શીર્ષક હેઠળ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. નવગુજરાત સમયે પાકિસ્તાનમાં ઇમરાનના સમર્થકો રસ્તા પર તખ્તા પલટનો અંદેશાના મથાળા સાથે સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. મહારાષ્ટ્રમાં સીએમનું કોંકડું અકબંધ, આજે નિર્ણયની સંભાવનાના સમાચાર પણ પ્રકાશિત કર્યા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સુરક્ષાને પડકારનારા દરેક આતંકવાદી સંગઠનને યોગ્ય જવાબ આપવાના રાષ્ટ્રના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી તામિલનાડુની 4 દિવસની મુલાકાતે જશે. આજથી નવી દિલ્હી ખાતેથી બાળલગ્ન મુક્ત ભારત રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ થશે અને ઇઝરાયેલ સરકારે લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વિરામ કરારને મંજૂરી આપી છે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.